બનાસકાંઠા જિલ્લાના લોકો માટે મોટા સમાચાર। દાંતીવાડા અને સીપુ ડેમ ઇન્ટરલિંક થશે। 119.13 કરોડના વહીવટી કામને મંજૂરી આપવામાં આવી છે। સર્વે અને એલાઇનમેન્ટ પ્રક્રિયા પણ શરૂ। 6000 હેક્ટર જમીનને લાભ થશે। દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ આ બંને લિંક કરવા માટે ઘણા સમયથી એની સર્વે એજન્સીઓ એના કન્ક્લુડ લેવા, એના એલિવેશનો લેવા, એને લિંક ક્યાંથી કરી શકાય, કેટલું સંપાદન કરી શકાય તેની તમામ કામગીરી પૂર્ણ કરી અને આજે 119 કરોડની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે। 119 કરોડની આ બે ડેમોને લિંક કરવાની યોજના બહુ મહત્ત્વની। 6000થી વધુ હેક્ટરની જગ્યાઓ પિયત માટે અને 25થી વધુ ગામને લાભાર્થી આ ગામના લોકો પિયત પાણી કરી શકશે। નહેર સંપૂર્ણપણે તૈયાર છે અને એમાં માત્ર પાણી ન ભરાવાના લીધે આ લિંક કરવાની યોજના જે બનાવી છે ખૂબ આવકારદાયક છે। આના લીધે સીપુ ડેમ 75 MCM એટલે મિલિયન ક્યુબિક મીટરનો પાણીનો સંગ્રહ થશે, જેના લીધે આ પાણી જો વધારાનું આવે છે અને દરિયામાં ના વહી જાય તો દાંતીવાડાથી સીપુ ડેમની અંદર લિંક કરી અને ખેડૂતોને પાણી આપી શકાય।